તુંગભદ્રા નદીનો કિનારો, સરસ મજાનું નગર છે. બધા જ વર્ણના લોકો ત્યાં વસે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા જ છે. અને તમામ લોકો પોતપોતાના ધર્મની અંદર છે. આત્મદેવ બ્રાહ્મણ, પત્નીનું નામ છે ધુંધુલી. શ્રૌત અને સ્માર્ત કર્મની અંદર નિષ્ણાંત છે, જ્ઞાની છે અને ખૂબ ભણેલા છે. પોતાનું બ્રહ્મ કર્મ નિયમિત કરે છે અને સૂર્ય સમાન જેનું તેજ છે એવા આત્મદેવ બ્રાહ્મણ. પત્નીનું નામ છે ધુંધુલી. બાળક નથી, ઘણા બધા પ્રયત્નો કર્યા, બાળક ન થયું. અંતે આત્મદેવ બ્રાહ્મણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પ્રસ્થાન કર્યું જંગલની અંદર. સરોવરના કિનારા ઉપર એક વૃક્ષની નીચે જઈને બેઠા છે. આંખમાંથી અશ્રુની ધારા છે. એક સંન્યાસી મહારાજ નીકળ્યા અને સંન્યાસી મહારાજે જોયું ભૂદેવ છે. પાસે ગયા, કહ્યું મહારાજ કેમ રડો છો? ત્યારે આત્મદેવ બ્રાહ્મણે કહ્યું બાપજી શું કહું? કિમ બ્રવીમી ઋષે દુઃખમ પૂર્વ પાપેન સંચિતમ. હું શું આપને કહું, મારા દુઃખની ચર્ચા શું કરું? પૂર્વકાળની અંદર કોઈ મારા એવા પાપ થયા અને પાપના કારણે આ જન્મની અંદર મારે ત્યાં સંતાન નથી ને સંતાન નથી એટલે દુઃખી છું. જ્યારે કહ્યું કે મારે ત્યાં સંતાન નથી એટલે દુઃખી છું, ત્યારે ઋષિ મહારાજે કહ્યું કે ભૂદેવ શું સંતાન કરો છો? આત્મદેવ બ્રાહ્મણ કહે છે કે મહારાજ એ તમને નહીં સમજાય, પણ સંસારીને સંતાન ન હોય ને સૌથી મોટું દુઃખ છે. અને મારું દુઃખ સૌથી મોટું એ છે કે મારે ત્યાં સંતાન નથી. મારે ત્યાં સંતાન નથી એટલું જ નહીં, મારા આંગણામાં એક ગાય પાળી છે, ગાયને પણ હજી સુધી વાછરડું નથી થયું. એક વૃક્ષ વાવ્યું છે, વૃક્ષની અંદર પણ હજી સુધી ફળ આવ્યા નથી. અને ફળ નથી આવ્યા, કદાચ પૂર્વ પાપની પૂર્વકાળની અંદર કોઈ મારું સંચિત કર્મ એવું હશે કે જેના કારણે આ જન્મની અંદર સંતાન પણ નથી, ગાયને વાછરડું પણ નથી અને વૃક્ષમાં ફળ પણ નથી. અને મહારાજ સંતાન વગરનું જીવન છે ને તો સંસારીને માટે કેવું છે?ધિક જીવિતમ પ્રજાઈનમ. સંતાન વગરનું જીવન કેવું છે? તો દિગ્ગ્રહમ ચ પ્રજા વિના દિગ્ધનમ તાન પ્રત્યસ દિક્કુલમ સંતતિ વિના. ધિક્કારને પાત્ર છે. સંતાન વગરનું ઘર, સંતાન વગરનું ધન, સંતાન વગરનું કુળ, આ બધું જ ધિક્કારવાને યોગ્ય છે. આ તમે નહીં સમજી શકો. જ્યારે આત્મદેવે ઋષિ મહારાજને એટલું કહ્યું ત્યારે સંન્યાસી મહારાજે કહ્યું જુઓ ભાઈ, મુંચાજ્ઞાનમ પ્રજારૂપમ વરિષ્ઠા કર્મણો ગતિ. આ તમારા અજ્ઞાનને છોડો. મુંચ એટલે છોડી દો. અજ્ઞાનમ, મુંચા અજ્ઞાનમ પ્રજારૂપમ. સંતાન થવું ન થવું એ તો ઈશ્વરના હાથની વાત, એટલે છોડી દો. મુંચા અજ્ઞાન, આ અજ્ઞાનને છોડી દો. અને એ અજ્ઞાનને છોડી અને વિવેકમ તું સમાસાધ્ય ત્યજ સંસાર વાસનામાં. સંસારની વાસનાનો ત્યાગ કરી અને વિવેક રાખો. આપ તો બ્રાહ્મણ છો, આપ બીજાને ઉપદેશ આપવા માટે આપનો જન્મ થયો છે અને આપ જ પોતે આવું કરશો તો શું થશે? અને મહારાજ સાંભળો, શૃણુ વિપ્રમયા તેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ. તમારા પ્રારબ્ધને મેં જોયું છે હમણાં, અને જોયા પછી એટલું કહી શકું છું કે સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવ ચ દૈવ ચ. 7 જન્મ સુધી તમારે પુત્ર નહીં થાય, માટે છોડો આ બધું. હા, અને એટલું જ નહીં, સાંભળો, સંતતે સગરો દુઃખમ વવાપાંગમ પુરા કુર્તા. સગર રાજાને 60,000 દીકરાઓ હતા. શું ઉકાળ્યું? 60,000 દીકરાઓ હતા. એક કપિલ ભગવાનના તેજથી 60,000 બળીને ભસ્મ થાય. શું ફાયદો થયો? એના કરતા રે મુંચાદ્ય કુટુંબાંશમ સંસારી સંન્યાસી સર્વથા સુખમ. આ કુટુંબ પરિવારની મોહ માયાને છોડી અને સંન્યાસ તરફ આગળ વધો, એ જ શ્રેષ્ઠ છે. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ સંન્યાસી મહારાજને કહે છે કે બાપજી આ બધું તમારી વાત સાચી, પણ વિવેકે ન ભવેત કિમ મેં. આ તમે વિવેકની વાતો કરો, એનાથી મારું શું વળશે? મારું શું વળશે? વિવેકે ન ભવેત કિમ મેં પુત્રમ દેહી બલાદપી. હવે તો વિવેકથી મારું કાંઈ વળે એમ નથી. તમે એક કામ કરો, મારે પુત્ર તો જોઈએ જ છે. હવે હું તમને ઓળખી ગયો છું, તમે કોઈ સામાન્ય સાધુ નથી અને તમારામાં તાકાત છે મને સંતાન આપવાની. હવે તો કાં તો સંતાન આપો, નહીતર આ સરોવરની અંદર પડીને આત્મહત્યા કરું છું, બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. હા, તો ધર્મ કરતા ધાર પડી. અંતે સંન્યાસી મહારાજે પોતાની જોડીમાંથી એક ફળ કાઢ્યું, એના ઉપર તપનું બળ મૂક્યું. આ લ્યો, આ તમારી પત્નીને ખવડાવજો, તમારે ત્યાં સંતાન થશે.